પાટનગર ભુજમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। તાજેતરમાં યોજાયેલા કાર્યકર મિલન કાર્યક્રમમાં સામાજિક આગેવાન પૂજન ગૌર અને ઘનશ્યામ સોનીએ પોતાના 80 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો। કોંગ્રેસનો દાવો છે કે ભાજપના શાસનથી પ્રજા ત્રાહિમામ છે અને આ વખતે પરિવર્તન પાક્કું છે કે લોકો કોંગ્રેસ છોડતા હતા, ભાજપમાં જોડાતા હતા। આ એક જેને કહેવાય ઉલટી ગિનતી હિન્દીમાં જે કહે છે એ ઊંધી કાઉન્ટિંગ શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસમાં જોડાવાનો આવા યુવાનો શિક્ષિત અને જે લડાયક છે, જેમનો પોતાના વિસ્તારમાં હોલ્ટ છે, જે પ્રજાકીય પ્રશ્નો બાબતે અવારનવાર અવાજ ઉઠાવતા રહે છે, એવા લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। આ એક નવી શરૂઆત છે, સારી નિશાની છે। કોંગ્રેસમાં જોડાવાનો એક જ મુખ્ય ઉદ્દેશ છે કે હવે લોકો ત્રસ્ત થયા છે, જે છેલ્લા 30-35 વર્ષથી પોતાનો લુખ્ખો શાસન જે આપણે કહીએ ચલાવી રહ્યા છે કે ન કોઈ પબ્લિકનો કામ કરવો, ન કોઈ પ્રજાની સાંભળવી, ને માત્ર જે ભ્રષ્ટાચાર કરવો હોય લોકોને, તો એ પબ્લિક હવે કંટાળી જાય લોકોથી। હવે જોવાનું એ છે કે ચૂંટણી બાદ એ પ્રજા કોના પક્ષમાં મત આપે છે।